નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હવે આપણે પ્રકરણ નંબર 5 એની અંદર આગળ વાત કરીએ તો ગઈકાલે આપણે ઉદ્દીપકો અને ઉદ્દીપકની ક્રિયાવિધિ વિશે જોયું હતું, વિષમાંગ ઉદ્દીપકની ક્રિયાવિધિ વિશે જોયું હતું. ત્યાર પછી આપણે ઉત્સેચકોના ઉપયોગો સમાંગ અને વિષમાંગ વિશે વાત કરી હતી. પછી ઘન ઉદ્દીપકનો સ્વભાવ એટલે કે સક્રિયતા, પછી છે તો વર્ણાત્મકતા અને આકાર વર્ણાત્મકતાની વાત કરી. હવે એનાથી આગળ એક સ્ટેપ આગળ આપણે આજે ઉત્સેચકીય ઉદ્દીપક, અહીંયા શબ્દ આપણે છે ઉત્સેચક. મેં ગઈકાલે પણ તમને કીધું હતું આપણે જે પ્રક્રિયા ઉત્સેચક ઉદ્દીપક, આ ટોપિકનું નામ શું છે? ઉત્સેચક ઉદ્દીપક. 5.2.4 નંબરનો ટોપિક છે અને એ છે ઉત્સેચકીય ઉદ્દીપક. તો તમને ખબર જ છે, મેં ગઈકાલે વાત કરી હતી કે ઉદ્દીપક એટલે જે પદાર્થ રાસાયણિક પ્રક્રિયાનો વેગ વધારે એને ઉદ્દીપક કહેવાય. પણ શરીરમાં થતી જૈવ રાસાયણિક પ્રક્રિયા, ધ્યાનમાં રાખવું, શરીરમાં થતી જૈવ રાસાયણિક પ્રક્રિયાનો વેગ વધારે, શરીરમાં થતી જૈવ રાસાયણિક પ્રક્રિયાનો વેગ વધારે, શરીરમાં થતી જૈવ રાસાયણિક પ્રક્રિયાનો વેગ વધારે છે એને આપણે શું કહીશું? ઉત્સેચકો. પેલું છે તો માત્ર રાસાયણિક પ્રક્રિયાનો વેગ વધારે, જ્યારે શરીરમાં થતી જૈવ રાસાયણિક પ્રક્રિયાનો વેગ વધારે એને આપણે શું કહીશું? ઉત્સેચકો. એનો મતલબ કે ઉત્સેચકોને એક પ્રકારના શું કહેવાય? જૈવ રાસાયણિક ઉદ્દીપકો કહેવાય. શું કહેવાય? જૈવ રાસાયણિક ઉદ્દીપકો કહેવામાં આવે છે. આ જે જૈવ રાસાયણિક ઉત્સેચકોનું બીજું નામ શું કહેવાય? ઉત્સેચક એટલે કે આપણે તો શું કહેવાય? જૈવ રાસાયણિક પ્રક્રિયાનો વેગ વધારતા ઉદ્દીપકો, વેગ વધારે તેવા ઉદ્દીપકોને શું કહેવાય? ઉત્સેચકો કહેવામાં આવે છે. ધેટ મીન્સ કે જૈવ રાસાયણિક ઉદ્દીપકોને આપણે શું કહીએ છીએ? ઉત્સેચકો કહે છે. અને તમને ખબર હોય તો જે ઉત્સેચકો જે છે આપણા શરીરની અંદર જ પેદા થાય, હો કે પ્રયોગશાળામાં બનતા નથી. એ આપણા શરીરની અંદર થતી ચયાપચયની ક્રિયાઓ, આપણા શરીરમાં થતી બધી જૈવ રાસાયણિક ક્રિયાઓમાંથી પેદા થાય. એટલે આ જે ઉત્સેચકો છે ને એ નાઇટ્રોજનયુક્ત, બધામાં મોટાભાગે શું હોય? નાઇટ્રોજનયુક્ત કાર્બનિક સંયોજન છે. એની અંદર કયું સંયોજન જોવા મળશે આપણને? નાઇટ્રોજનયુક્ત કાર્બનિક સંયોજનો, જટિલ નાઇટ્રોજનયુક્ત કાર્બનિક સંયોજનો છે જે સજીવ, વનસ્પતિ અને પ્રાણીઓના, ધ્યાનમાં રાખજો, સજીવ, વનસ્પતિ અને પ્રાણીઓના શરીરમાં પેદા થાય છે. યાદ રાખો, પ્રાણીઓમાં પેદા થાય છે એટલે કે શરીરની અંદર થાય છે. જૈવ રાસાયણિક પ્રક્રિયા આપણે કરીએ છીએ આપણા શરીરમાં, આપણે ખોરાક ખાઈએ છીએ તો ખોરાકનું પચન થવા માટેનું ઉત્સેચક અલગ છે. એ ખોરાક આગળ જઈને પછી હોજરીમાં જાય એના માટેનું ઉત્સેચક અલગ છે. હોજરીમાંથી પાછું મોટું આંતરડું, નાનું આંતરડું પચન થતું જાય એમાં બધા ઉત્સેચકો બદલાતા. તમારે પહેલાં તો આ વ્યાખ્યા યાદ રાખવી કે ઉત્સેચકો એટલે શું? તેઓ શરીરમાં થતી જૈવ રાસાયણિક પ્રક્રિયાનો વેગ વધારે એવા ઉદ્દીપકોને, જૈવ રાસાયણિક ઉદ્દીપકોને આપણે શું કહીશું? ઉત્સેચકો કહે છે. ઉત્સેચકોને એક પ્રકારના જૈવ રાસાયણિક ઉદ્દીપકો કહેવામાં આવે છે. આ જે ઉત્સેચકો છે જટિલ નાઇટ્રોજનયુક્ત સંયોજનો છે. આ ક્યાં બને છે? તો શરીરની અંદર, સજીવ, વનસ્પતિ અને પ્રાણીઓના શરીરની અંદર પેદા થાય છે. અને તેઓ ઉચ્ચ અણુભાર ધરાવતા પ્રોટીનના અણુ છે. કારણ કે બહુ મોટો અણુ છે ઉત્સેચકો, એ ઉચ્ચ અણુભાર ધરાવતા, ઉચ્ચ અણુની દળ ધરાવતા શું છે? પ્રોટીનના અણુઓ છે. પ્રોટીનના અણુઓ છે. આપણા શરીરમાં બે પ્રકારના અણુઓ છે, પ્રોટીન અને બિન પ્રોટીન. બિન પ્રોટીનને આપણે વિટામિન્સ કહીએ છીએ, બરાબર? તો એ પ્રોટીનના અણુ છે. આ પ્રોટીનના અણુ આપણા શરીરની અંદર પાણીનું કેવું દ્રાવણ બનાવે? કલી. બધાને ખબર છે આપણા શરીરનો 70% ભાગ કેવો છે? પાણી છે. 70% ભાગમાં પાણી છે. તો એ પાણીમાં કલિલ દ્રાવણ બનાવે. કલિલ શું છે? એની આપણે આવતીકાલે વાત કરવાના છે. કલિલ ધેટ મીન્સ એવી પ્રણાલી કે જેની અંદર અતિ સૂક્ષ્મ દ્રાવ્ય પદાર્થ છે પણ આપણે એને જોઈ શકતા નથી, બરાબર? તો કલિલમય દ્રાવણ બનાવે છે આપણા શરીરની અંદર. અને ઘણી બધી આપણા શરીરની જૈવ રાસાયણિક પ્રક્રિયાઓને ઉદ્દીપિત કરવામાં મદદ કરે છે. અને આ જે ઉત્સેચકો છે એ ઉત્સેચકો વનસ્પતિ અને પ્રાણીઓના શરીરમાં થતી પ્રક્રિયાઓ, જે જીવન પ્રક્રમને જાળવી, હમણાં કીધું તેમ
વનસ્પતિ અને પ્રાણીઓના શરીરમાં થતી જૈવ રાસાયણિક પ્રક્રિયાઓને કરવા માટે જે ઉદ્દીપકો વપરાય છે એ ઉદ્દીપકોને આપણે શું કહીએ છીએ? ઉત્સેચકો કહે છે. ઉત્સેચકનું બીજું નામ શું છે? જૈવ રાસાયણિક ઉદ્દીપકો કહેવામાં આવે છે. આ જૈવ રાસાયણિક ઉદ્દીપકની શોધ સૌપ્રથમ પ્રયોગશાળામાં સંશ્લેષિત કરવામાં આવ્યું હતું. ઘણા ઉત્સેચકો જીવિત કોષમાંથી જ મળે છે, બરાબર, શુદ્ધ સ્ફટિક સ્વરૂપે મેળવે છે. તેમ છતાં પ્રથમ ઉત્સેચક, તમે યાદ રાખજો, અમે હમણાં પણ કીધું ઉત્સેચકો પ્રયોગશાળામાં બનાવી શકાતા નથી. એ શરીરમાં શુદ્ધ સ્ફટિકમય સ્વરૂપે ઉત્પન્ન થાય. તેમ છતાં પણ ઘણા પ્રયત્નોના અંતે 1969ની અંદર પ્રથમ ઉત્સેચક બનાવવામાં આવ્યું છે અને નીચે ઉત્સેચક ઉદ્દીપન કેટલાક ઉદાહરણો આપેલા છે. તો આ ઉત્સેચકની વ્યાખ્યા થઈ કે હવે આ ઉત્સેચકો કેવી રીતે ઉદ્દીપનની કાર્ય કરે છે એની વાત આપણે કરીશું. તો પહેલા ઉત્સેચક એટલે શું? ફરીથી રિપીટ કરું છું. જે પદાર્થ શરીરમાં થતી જૈવ રાસાયણિક પ્રક્રિયાનો વેગ વધારવામાં મદદરૂપ થાય છે એવા જૈવ રાસાયણિક ઉદ્દીપકોને ઉત્સેચકો કહેવામાં આવે છે. અને ઉત્સેચકનું પ્રથમ સંશ્લેષણ 1969માં થયું છે અને એ સંશ્લેષણ પ્રથમ ઉત્સેચક એવો છે કે જે આપણે સંશ્લેષિત રીતે બનાવેલું છે. હવે એની પ્રક્રિયા ઉત્સેચક ઉદ્દીપનની પ્રક્રિયામાં જેમાં ઉત્સેચકોનો ઉપયોગ થતો, ઉત્સેચકો વડે થતી ઉદ્દીપન પ્રક્રિયાના ઉદાહરણો જે આપણે મોટાભાગે ખબર જ છે. ઉત્સેચકીય પ્રક્રિયાના ઉદાહરણ જોવા જઈએ તો મોટાભાગે આપણને ખબર જ છે. જો આપણે પહેલી વાત કરીએ તો આપણને સુક્રોઝની ખબર છે. સુક્રોઝ એટલે C12H22O11 જેને આપણે સુક્રોઝ કહીએ છીએ, બરાબર. એ સુક્રોઝનું જળ વિભાજન કરવા માટે કયો ઉત્સેચક જોઈએ? ઇન્વર્ટેજ. ઘણી વખત આગળ આપણે શીખી જ ગયા છે. આલ્કોહોલની આચરણ પ્રક્રિયામાં પણ આપણે આ વસ્તુ શીખી ગયા છે, બરાબર. તો ઇન્વર્ટેજ ઉત્સેચક દ્વારા એનું રૂપાંતર શેમાં થાય? C6H12O6 ગ્લુકોઝ વત્તા ફ્રુક્ટોઝ C6H12O6. તો આપણે આ યાદ રાખવાનું છે કે સુક્રોઝ આપેલું હોય જેને શેરડી શર્કરા કહીએ તો સુક્રોઝના જળ વિભાજનથી આપણને શું મળશે? ગ્લુકોઝ અને ફ્રુક્ટોઝ મળશે. એવી રીતે આપણે જે ગ્લુકોઝ છે આ એક ઉત્સેચક થઈ ગયું. આ ઇન્વર્ટેજ ઉત્સેચક હોય તો, અને તો ઉત્સેચકો કેવું કાર્ય કરે છે? વિશિષ્ટ. વર્ણનાત્મકતામાં આપણે શીખી ગયા હતા કે એક ઉત્સેચકનું કાર્ય બીજો ઉત્સેચક ના કરી શકે. શરીરની અંદરની ચરબીને પચાવી હોય તો લાઇપેજ ઉત્સેચક જ હોય, પછી એની જગ્યાએ તમે પેપ્સિન ઉત્સેચક વાપરો તો એ કાર્ય કરશે નહીં. તો ઇન્વર્ટેજ ઉત્સેચક હોય, આપણે યાદ રાખવાનું કે MCQમાં પૂછાય છે. ઇન્વર્ટેજ ઉત્સેચક હોય તો સુક્રોઝનું ગ્લુકોઝ વત્તા ફ્રુક્ટોઝમાં રૂપાંતર થાય. એવી રીતે તમને ગ્લુકોઝ આપેલો હોય C6H12O6 તો ગ્લુકોઝનું જળ વિભાજન થઈને તમને આલ્કોહોલ વત્તા CO2 ક્યારે મળે? જાયમિન ઉત્સેચક હોય ત્યારે. આગળ આપણે આલ્કોહોલની બનાવટમાં શીખી ગયા છે ચેપ્ટર નંબર 10 ની અંદર. જાયમિન ઉત્સેચકની હાજરીમાં એનું રૂપાંતર તેમાં થશે આલ્કોહોલ, બરાબર. આલ્કોહોલ વત્તા શેમાં થશે? CO2 વાયુમાં. તો આલ્કોહોલ બનાવવા માટે પણ આલ્કોહોલની ઔદ્યોગિક પદ્ધતિ છે. એવી રીતે તમારે સુક્રોઝ છે, એ સુક્રોઝમાંથી આપણે માલ્ટોઝ બનાવવું છે તો ડાયાસ્ટિક ઉત્સેચક સ્ટાર્ચ જે છે, સ્ટાર્ચ એટલે C6H12O6 એટલે ગ્લુકોઝના અસંખ્ય અણુ હોય ત્યારે સ્ટાર્ચ બને. એટલે C6H10O5 એના સ્ટાર્ચ કહેવામાં આવે. અસંખ્ય અણુ, ગ્લુકોઝના અસંખ્ય અણુ હોય ગ્રુપમાં, બરાબર. તેને આપણે શું કહીશું? સ્ટાર્ચ કહીશું. આ સ્ટાર્ચમાંથી મારે માલ્ટેજ બનાવવું છે, બરાબર. માલ્ટોઝ બનાવવું છે તો માલ્ટોઝ બનાવવા માટે ઉત્સેચકના નામ તમે યાદ રાખજો. પરીક્ષામાં MCQ પૂછે. ડાયાસ્ટેટ. કયો ઉત્સેચક? ડાયાસ્ટેટ. શોર્ટ તમારે યાદ રાખવાનું કે ભાઈ સુક્રોઝમાંથી ગ્લુકોઝ તો ધેટ ઇઝ ઇન્વર્ટેજ, ગ્લુકોઝમાંથી આલ્કોહોલ તો ઝાયમેઝ, સ્ટાર્ચમાંથી માલ્ટોઝ બનાવો છે. માલ્ટોઝ એક પ્રકારની શર્કરા જ છે તો એ પણ શું કહેવાય? C12H22O11 એક પ્રકારની શર્કરા જ છે. માલ્ટોઝ બનાવવું છે તો માલ્ટોઝ બનાવવા માટે કયા ઉત્સેચકની જરૂર પડે? ડાયાસ્ટેજ ઉત્સેચકની જરૂર પડે, બરાબર. બધી શર્કરાઓના અંશ તો C12H22O11 આવશે, બરાબર. ચાલો, એવી રીતે માલ્ટોઝમાંથી મારે માની લો કે ગ્લુકોઝના અસંખ્ય અણુ બનાવવા છે તો માલ્ટેજ ઉત્સેચકનો ઉપયોગ થાય. હવે આ માલ્ટોઝ લેવાનો, બરાબર. ચોથા નંબર પર આપણે માલ્ટોઝ લઈએ. C12H22O11 માલ્ટોઝના n અણુ લઈએ અને એનું જળ વિભાજન કરે તો માલ્ટોઝમાંથી અસંખ્ય ગ્લુકોઝના અણુ મળે C6H12O6.
એન ગ્લુકોઝના અણુ હોય, પણ આ પ્રક્રિયા કરવા માટે કયો ઉત્સેચક જોઈએ? માલ્ટેજ. પરીક્ષામાં તમને પૂછાય છે સુક્રોઝમાંથી ગ્લુકોઝ વત્તા ફ્રુક્ટોઝ તો ઇન્વર્ટેજ ઉત્સેચક, પછી ગ્લુકોઝમાંથી આલ્કોહોલ તો ઝાયલીન ઉત્સેચક, સ્ટાર્ચમાંથી માલ્ટોઝ તો ડાયાસ્ટીન ઉત્સેચક, માલ્ટોઝમાંથી ગ્લુકોઝ, અહીંયા મેં માલ્ટોઝ લખ્યું છે, માલ્ટોઝમાંથી ગ્લુકોઝ બનાવો છે તો માલ્ટોઝમાંથી ગ્લુકોઝ બનાવવા માટે કયા ઉત્સેચકનો ઉપયોગ થાય? માલ્ટેજ ઉત્સેચકનો ઉપયોગ થાય. તો યુરિયામાંથી એમોનિયા વાયુ બનાવો છે, યુરિયા તો NH2CO NH એને યુરિયા કહેવાય. તો યુરિયામાંથી આપણે એમોનિયા વાયુ કે યુરેજ ઉત્સેચકનો ઉપયોગ, જો એના નામ પ્રમાણે એનું નામ છે યુરેજ ઉત્સેચકની હાજરીમાં એમાંથી શું બનશે? એમોનિયા વત્તા CO2 વાયુ બનશે. એવી રીતે આપણા શરીરમાંથી આપણે ખોરાક ખાઈએ છીએ પછી ને ક્યાં જવાનું છે? હોજરીમાં. તો હોજરીમાં કોઈ ખોરાકનું પચન કરવા માટે પેપ્સિન છે અને એ પેપ્સિન ઉત્સેચકની હાજરીના કારણે એનું રૂપાંતર શેમાં થશે? પ્રોટીનમાં. ખોરાકનું રૂપાંતર શેમાં થશે? પ્રોટીનમાં. પેપ્સિન ઉત્સેચકની મદદથી હોજરીમાં હાજર પદાર્થ છે એનું શેમાં રૂપાંતર થશે? પ્રોટીનમાં. તો પેપ્સિન ઉત્સેચકની મદદથી આપણે શું બનાવીએ છીએ? પ્રોટીન સંયોજન. હવે આ જે પ્રોટીન સંયોજનો બન્યા છે એ શેમાં જવાના છે? આંતરડામાં. આંતરડાને ઇંગ્લિશમાં પેનક્રિયાસ કહેવાય. તો આંતરડામાંથી જ્યારે પ્રોટીનમાંથી એમિનો એસિડ બનાવવું હોય, અમારે પ્રોટીન હોજરીમાં શું બન્યું? પ્રોટીન બન્યું. પ્રોટીન બનવા માટે શું જોઈએ? પેપ્સિન ઉત્સેચક. હવે પ્રોટીનમાંથી મારે શું બનાવવો છે? એમિનો એસિડ બનાવવો છે. તો પ્રોટીનમાંથી એમિનો એસિડ બનાવવા માટે આંતરડાના ઉત્સેચકની જરૂર પડે. અને આંતરડામાં કયો ઉત્સેચક છે? પેનક્રિયાસ ટ્રિપ્સિન ઉત્સેચક છે. એને યાદ રાખજો. પેનક્રિયાટિક ટ્રિપ્સિન ઉત્સેચક છે. આનું નામ પરીક્ષામાં તમે MCQમાં પૂછાય જ છે, યાદ રાખજો. હોજરીમાંથી એનું પ્રોટીનમાં રૂપાંતર થાય, એ પ્રોટીનમાંથી એમિનો એસિડમાં રૂપાંતર કરવા માટે કયો ઉત્સેચક છે? પેનક્રિયાસ. આંતરડાને પેનક્રિયાસ કહેવાય અને પેનક્રિયાસમાં રહેલા ઉત્સેચકને પેનક્રિયાટિક ટ્રિપ્સિન કહેવામાં આવે છે. જે આપણે દૂધ છે, દૂધ ફાટી જાય છે, દૂધમાંથી દહીં બની જાય, કયા બેક્ટેરિયા? લેક્ટોબેસિસ. એટલે ઉત્સેચકનું નામ છે લેક્ટોબેસિલ ઉત્સેચક. દૂધમાંથી તમારે દહીં બનાવવું છે તો એમાં કયા બેક્ટેરિયા છે? લેક્ટોબેસિલ. લેક્ટોબેસિલ ઉત્સેચક છે તો એમાં દૂધમાંથી શું બનશે? દહીં બનશે. આ બધી પ્રક્રિયાઓને આપણે શું કહીએ છીએ? ઉત્સેચકીય ઉદ્દીપન પ્રક્રિયાઓ. ઉત્સેચક હોય તો જ આ બધી પ્રક્રિયાઓ પોસિબલ છે. એટલે શોર્ટમાં તમારી ચોપડીમાં પાછળ તમને જો કોષ્ટક આપેલું છે યાદ રાખવા માટે કે જો તમને સુક્રોઝમાંથી ગ્લુકોઝ પૂછાય તો ઇન્વર્ટેજ, ગ્લુકોઝમાંથી આલ્કોહોલ પૂછાય તો ઝાયલીન, સ્ટાર્ચમાંથી માલ્ટોઝ પૂછાય તો ડાયાસ્ટીન, માલ્ટોઝમાંથી ગ્લુકોઝ પૂછાય તો માલ્ટેઝ, યુરિયામાંથી એમોનિયા પૂછાય તો યુરેજ ઉત્સેચક, હોજરીમાં કયો પદાર્થ છે? પેપ્સિન. તો પેપ્સિન ઉત્સેચક પર આપણને શું મળે? પ્રોટીન મળે. એ પ્રોટીનનું તમારે એમિનો એસિડમાં રૂપાંતર કરવું છે તો આંતરડામાં કયો છે? પેનક્રિયાટિક ટ્રિપ્સિન. પરીક્ષામાં યાદ આવે તો પેનક્રિયાસ યાદ રાખજો. જે આંતરડાને ઇંગ્લિશમાં પેનક્રિયાસ કહેવાય, એના પરથી ઉત્સેચકનું નામ છે પેનક્રિયાટિક ટ્રિપ્સિન. અને દૂધમાંથી દહીં બનાવવા માટે શું છે? લેક્ટોબેસિલ. બરાબર, લેક્ટોબેસિલ નામનો પદાર્થ રહેલો છે. હવે એના પછી આપણે ઉત્સેચકની લાક્ષણિકતાઓ જોઈએ. એના પછીનો ટોપિક તમને આપેલો છે. શું આપેલો છે? જો ઉત્સેચક ઉદ્દીપનની લાક્ષણિકતાઓ તમને પૂછી શકાય એવો છે. ઉત્સેચકીય ઉદ્દીપનની લાક્ષણિકતાઓ. તો ઉત્સેચકો કઈ કઈ લાક્ષણિકતાઓ ધરાવતો આપણા શરીરમાં જોઈએ. ઘણી વખત આપણને તાવ આવી જાય છે તો આપણા શરીરની જે રાસાયણિક ક્રિયાઓ છે બહુ ધીમી થઈ જાય. કેમ? કારણ કે ક્યાંક ને ક્યાંક આપણા શરીરના ઉત્સેચકો છે ને એ પેલું કાર્ય કરતા બંધ થઈ ગયા હોય. આપણે ક્યારેક એવું બને છે કે આપણા પેટમાં ગડબડ થઈ ગયું હોય, આપણે આમ શરીરમાં લૂઝ મોશન વ્યક્ત કરતા હોય, અથવા તો આપણને એવું લાગે કે આપણામાં કમ શક્તિ આવી ગઈ છે. બરાબર, તો આવું ક્યારે થાય? જ્યારે આપણા શરીરના પેલા ઉત્સેચકો છે ને એ કાર્ય કરતા ધીમા પડી જાય ત્યારે આવું થાય. એટલે આપણે આજે શું શીખવાના છે? એની ઉત્સેચકની લાક્ષણિકતાઓ. તો સેકન્ડ ટોપિક છે ઉત્સેચકની લાક્ષણિકતાઓ. તો શું લાક્ષણિકતાઓ છે ઉત્સેચકની? ઉત્સેચકીય ઉદ્દીપનની લાક્ષણિકતા. ઉત્સેચકીય ઉદ્દીપનની લાક્ષણિકતા. તો ઉત્સેચકીય ઉદ્દીપનની કઈ લાક્ષણિકતા છે? તો પહેલી લાક્ષણિકતા છે એનું કાર્ય વિશિષ્ટ છે. ધેટ મીન્સ કે એક ઉત્સેચકનું અણુ 10 લાખ પ્રક્રિયકનું શેમાં રૂપાંતર કરે? નિપજમાં રૂપાંતર કરે. ધેટ મીન્સ આ કાર્ય કેવું કહેવાય? વિશિષ્ટ કહેવાય. એટલે પહેલું આપણે શું લખીશું કે એક ઉત્સેચક છે, એક ઉત્સેચક
ઉત્સેચક યાદ રાખજો, એક ઉત્સેચક કેટલા અણુ? 10 લાખ. 10 લાખ પ્રક્રિયકના અણુનું શેમાં રૂપાંતર કરે છે? પ્રક્રિયકના અણુનું નિપજમાં રૂપાંતર કરે છે, જેને આપણે એનું કેવું કાર્ય કહીશું? વિશિષ્ટ કાર્ય કહીશું. પછી બીજું છે એ દરેક ઉત્સેચક કેવો હોય છે? વિશિષ્ટ હોય છે. સ્વભાવ પણ કેવો છે? વિશિષ્ટ છે. દરેક ઉત્સેચક કેવો હોય છે? વિશિષ્ટ હોય છે. વિશિષ્ટ હોય છે એનો મતલબ શું? એક ઉત્સેચકનું કાર્ય બીજો ઉત્સેચક કરી શકતો નથી. દાખલા તરીકે યુરિયાનું વિઘટન કરવું હોય તો યુરેજ ઉત્સેચક દ્વારા જ કરી શકાય, એમાં પેપ્સિન ઉત્સેચક કાર્ય કરી શકે નહીં. આમ ઉત્સેચકોનું કાર્ય કેવું હોય છે? વિશિષ્ટ હોય છે. અન્ય ઉત્સેચકો ઉપયોગ કરી શકાતા નથી. અન્ય ઉત્સેચકો તેમાં કાર્ય કરી શકતા નથી. બરાબર, કાર્ય કરી શકતા નથી. બરાબર. ચાલો હવે ત્રીજો જે મુદ્દો છે એમાં ઉત્સેચકો કેટલા તાપમાને ટકી રહે? તો 298 થી 300 ડિગ્રી કેલ્વિન તાપમાને બહુ જ સક્રિય હોય. 298 થી 310 ડિગ્રી કેલ્વિન તાપમાને યાદ રાખજો, એમસીક્યુમાં પૂછાઈ ગયેલું છે કે આપણા શરીરમાં ઉત્સેચકો કેટલા ટેમ્પરેચર સુધી જીવિત હોય? તો 298 થી 310 ડિગ્રી કેલ્વિન તાપમાને ઉત્સેચકોની જે સક્રિયતા છે ને સૌથી મહત્તમ હોય. ઉત્સેચકની સક્રિયતા કહો કે એની પ્રબળતા કહો, સક્રિયતા કેવી હોય? મહત્તમ હોય. કેવી હોય છે? મહત્તમ હોય છે. અને આપણા જે શરીર, માનવ શરીરનું તાપમાન છે કેટલું છે? 310 ડિગ્રી કેલ્વિન તાપમાન સુધી છે. એટલે આપણા શરીરમાં ઉત્સેચકો જીવતા છે. બરાબર. પણ જ્યારે આપણને તાવ આવે ને, માણસને જ્યારે તાવ આવશે, ત્યારે શરીરનું તાપમાન 310 ડિગ્રી કેલ્વિન કરતાં વધી જાય. અને વધી જાય, તાપમાન વધી જાય તો ઉત્સેચકો શું થાય? મરી જાય. શરીરના ઉત્સેચકોની જૈવ રાસાયણિક ક્રિયાઓ કેવી થઈ જશે? ધીમી પડી જશે. જ્યારે શરીરનું તાપમાન 310 ડિગ્રી કેલ્વિનથી વધી જાય છે ત્યારે ઉત્સેચકીય ઉદ્દીપનની પ્રક્રિયા ઉપર અસર પડે છે. ઉત્સેચકીય વધે છે ત્યારે ઉત્સેચકીય ઉદ્દીપનની પ્રક્રિયા ઉપર અસર થાય છે. ઉત્સેચકીય ઉદ્દીપનની પ્રક્રિયા ઉપર અસર થાય છે અને માનવ શરીરની જૈવ રાસાયણિક પ્રક્રિયામાં શું પડે છે? ખલેલ પડે છે. માનવ શરીરની જૈવ રાસાયણિક પ્રક્રિયા, ભાઈ શરીરની જૈવ રાસાયણિક, હમણાં પણ તમને કીધું કે આપણે જ્યારે સામાન્ય અવસ્થામાં છીએ ત્યાં સુધી આપણા ઉત્સેચકો આપણા શરીરમાં બહુ વ્યવસ્થિત કાર્ય કરતા હોય એટલે આપણું શરીર બહુ સારું હોય. પણ જો તમને તાવ આવી જાય અથવા તો તમને પોતે લૂઝ મોશન વ્યક્ત કરો અથવા તો તમારા કમજોરી લાગે તો સમજવાનું કે તમારા શરીરના ઉત્સેચકો ક્યાંક ને ક્યાંક શું પડી ગયા છે? નબળા પડી ગયા છે અથવા તો ઉત્સેચક મરી ગયા છે. કારણ કે શરીરનું તાપમાન વધે તો ઉત્સેચકો આટલા તાપમાનથી વધારે તાપમાનમાં ટકી શકતા હોતા નથી. એના કારણે આપણા શરીરની જૈવ રાસાયણિક પ્રક્રિયામાં શું પડે છે? ખલેલ પડે છે. માટે આપણને કેવું ફીલ થાય? ડિસ્મોશન અથવા તો કમ શક્તિ ફીલ થાય છે. હવે આ જે ઉત્સેચકો છે કેટલી પીએચ વચ્ચે વધુ સક્રિય હોય? તો પીએચ આપેલી છે 5 થી 7. ઉત્સેચક ઉદ્દીપન પ્રક્રિયાઓ સામાન્ય રીતે 5 થી 7 પીએચના ગાળાની વચ્ચે પ્રક્રિયા વેગ વધારે હોય. એટલે પીએચ કેટલી હોવી જોઈએ? 5 થી 7 વચ્ચે હોય તો એની ઉત્સેચકીય ઉદ્દીપન પ્રક્રિયાનો જે વેગ છે એ વેગ કેવો હોય? સૌથી વધારે વેગ. ઉત્સેચકીય ઉદ્દીપન પ્રક્રિયાનો વેગ કઈ પીએચની વચ્ચે વધારે હોય? 5 થી 7 પીએચની વચ્ચે સૌથી વધારે હોય. ત્યાર પછી જેમ આપણે ઉત્સેચકોની અંદર સહ ઉત્સેચકો અને ઉત્તેજકો બે શબ્દ આપેલા છે. ઉત્સેચકોની પાસે શું હોય છે? સહ ઉત્સેચકો અને ઉત્તેજકો. ઉત્સેચકોની સાથે બે વસ્તુ હોય, સહ ઉત્સેચકો અને બીજું શું હોય? ઉત્તેજકો. જો શબ્દ સાંભળજો, ઉત્તેજકો. આ જે સહ ઉત્સેચકો એટલે શું? જે પદાર્થ ઉત્સેચકની ક્રિયાવિધિ કરવામાં મદદરૂપ થાય. ઉત્સેચકની ક્રિયાવિધિમાં જે પદાર્થ ઉત્સેચકની જે જૈવ રાસાયણિક પ્રક્રિયા છે એ જૈવ રાસાયણિક પ્રક્રિયાના વેગ વધારવામાં મદદરૂપ થાય. જૈવ રાસાયણિક પ્રક્રિયાના વેગ વધારવામાં મદદરૂપ થાય અથવા તો એની પ્રક્રિયાનો વેગ વધારે તો એને આપણે શું કહીશું? સહ ઉત્સેચકો. દાખલા તરીકે આપણા શરીરની અંદર જે બિન પ્રોટીન ભાગ છે
એ ઉત્સેજકો માટે કેવો છે? સહ ઉત્સેજક. ઉત્સેજકની કાર્ય કરવાની પદ્ધતિમાં મદદરૂપ થાય છે એટલે એને આપણે શું કહીશું? સહ ઉત્સેજકો. અને સહ ઉત્સેજક તરીકે શરીરમાં કયો ભાગ છે? બિન પ્રોટીન. જ્યારે આપણે શું કહીએ છીએ? વિટામિન્સ કહીએ છીએ. એટલે આપણા શરીરમાં અલ્પ પ્રમાણમાં શાની જરૂર હોય છે? વિટામિન્સ. વિટામિન વધુ પ્રમાણમાં ના હોવા જોઈએ પણ ચોક્કસ માત્રામાં શરીરમાં હોવા જ જોઈએ, નહીં તો વિટામિનની ઉણપથી પણ ઘણા બધા રોગ થાય. તો વિટામિનની માત્રા કેવી હોવી જોઈએ? અલ્પ જ હોવી જોઈએ. કારણ ઓલરેડી બધા ઉત્સેજકો કાર્ય કરે છે પણ એ ઉત્સેજકોની કાર્યમાં મદદરૂપ કોણ કરે? વિટામિન્સ. તો વિટામિનને શું કહેવાય? સહ ઉત્સેજકો કહેવામાં. યાદ રાખજો, એને સહ ઉત્સેજકો કહેવાય. તો ઉત્તેજકો કોને કહેવાય? મોટા ભાગના આયનો જે આપણા શરીરની અંદર પણ છે. ફોર એક્ઝામ્પલ લોહીમાં કયો આયન છે? Fe+2 આયન છે, રાઈટ? તો ઉત્તેજકો, હવે આપણે ઉત્તેજકોની વાત કરીએ તો કયા કયા પદાર્થો ઉત્તેજકો છે? મોટા ભાગના આયનો. અને આયનો આપેલા છે Ni+2 આપેલો છે, પછી આપેલો છે Na+1, Mn+2, CO+2 અને કોપર+2 જેવા ધાત્વિય આયનો છે. આ ધાત્વિય આયનો જ્યારે ઉત્સેજકના અણુ સાથે નિર્બળ રીતે બંધિત થાય છે ત્યારે તેમની સક્રિયતામાં વધારો કરે છે. કયા કયા આયનો? ફરીથી લખું છું. Na+1, Mn+2, Cobalt+2, કોપર+2. આ બધા એવા છે કે જે શરીરની અંદર કયું કામ કરે છે? ઉત્તેજકો તરીકે છે. આ બધા ધાત્વિય આયનો ઉત્તેજકો તરીકે હોય છે અને ઉત્સેજક સાથે કેવો બંધ બનાવે છે? નિર્બળ બંધ બનાવે છે. અને નિર્બળ રીતે જોડાય છે ત્યારે ઉત્સેજકની સક્રિયતામાં શું થાય છે? વધારો થાય છે. અને એમાઇલેજ સોડિયમ ક્લોરાઇડ, આપણને એમાઇલેજની ખબર હશે. આ એમાઇલેજ ઉત્સેજક છે જે એમિનો એસિડનું પ્રોટીનમાં એમિનો એસિડનું શેમાં રૂપાંતર કરે છે? પેપ્સિનમાં રૂપાંતર કરે છે. તો આ જે એમાઇલેજ ઉત્સેજક છે એ એમાઇલેજ ઉત્સેજકની અંદર એમાઇલેજ ઉત્સેજક યાદ રાખજો. એમાઇલેજ ઉત્સેજકમાં તમે સોડિયમ ક્લોરાઇડ નાખો તો એ સોડિયમ એવું કામ કરે છે? એમાઇલેજના ઉત્સેજકની સક્રિયતામાં વધારો કરે છે. શું નાખવાથી? મીઠું નાખવાથી. મીઠામાં કયો આયન છે? Na+. તો Na+ પેલા એમાઇલેજ ઉત્સેજકની સક્રિયતામાં શું કરશે? વધારો કરશે. એમાઇલેજ ઉત્સેજકની સક્રિયતામાં વધારે કયો પદાર્થ કરે છે? Na+. અને ઉત્સેજકની ક્રિયામાં સહ ઉત્સેજકનું કાર્ય આપણા શરીરનો કયો ભાગ કરે છે? બિન પ્રોટીન, જેને આપણે શું કહીશું? વિટામિન્સ કહેવામાં આવે છે. બરાબર? Na+ની હાજરીને કારણે કેવો બને છે? સક્રિય બને છે. હવે જેમ આપણે ઉત્સેજકોમાં યાદ કરો, આપણે ઉત્સેજક પ્રવર્ધકો જોયા હતા અને ઉત્સેજક વિષ જોયા હતા. એમ ઉદ્દીપકમાં પણ ઉત્સેજક આપણને ખબર હોય તો આપણે ઉદ્દીપક વિષ અને ઉદ્દીપક પ્રવર્ધક, જે પદાર્થ ઉદ્દીપકની રાસાયણિક પ્રક્રિયા સક્રિયતામાં વધારો કરે એને ઉત્સેજક પ્રવર્ધક કહેવાય. અને ઉત્સેજકની ક્રિયાવિધિમાં ઘટાડો કરે એને આપણે ઉદ્દીપકીય વિષ કીધું. તેમ અહીંયા પણ ઉત્સેજકીય વિષ પદાર્થો છે. ઉત્સેજકીય વિષ એટલે ઉત્સેજકની જૈવ રાસાયણિક પ્રક્રિયામાં ઘટાડો કરે, ઉત્સેજક દ્વારા થતી જૈવ રાસાયણિક પ્રક્રિયાની સક્રિયતામાં ઘટાડો કરે, ઘટાડી દે એને આપણે શું કહીએ? ઉદ્દીપકીય વિષ અથવા તો નિરોધકો જૈવ રાસાયણિક પ્રક્રિયાને અવરોધે છે. એટલે એના માટે આપણે કયું છેલ્લું છે? ઉત્સેજકીય નિરોધકો. ઉત્સેજકીય નિરોધકો કહેવાય. અથવા તો એના માટે બીજો શબ્દ કયો વાપરેલો છે? ઉત્સેજકીય વિષ. ઉત્સેજકીય વિષ એટલે શું? ઉત્સેજકીય નિરોધક ને ઉત્સેજકીય વિષ એટલે શું? તો જે ઉત્સેજકની જૈવ રાસાયણિક સક્રિયતામાં ઘટાડો કરે છે એને ઉત્સેજકીય વિષ કહેવાય. એનું બીજું નામ છે ઉત્સેજકીય નિરોધકો. સામાન્ય રીતે ઉદ્દીપકની જેમ ઉત્સેજકો પણ કેટલાક પદાર્થોની હાજરીમાં નિરોધન કાર્ય કરે છે, જેને વિષ અથવા તો ઝેરીકરણ પણ કહેવામાં આવે છે. અને ઉત્સેજકની સપાટી પર સક્રિય ક્રિયાશીલ સમૂહ સાથે પારસ્પરિક ક્રિયા કરે છે અને ઉત્સેજકની ઉદ્દીપનની સક્રિયતામાં શું કરે છે? ઘટાડો કરે છે અથવા તો ઉત્સેજકને સંપૂર્ણપણે નાશ કરે છે. કેટલાક ઔષધોનો ઉપયોગ શરીર માટે ઉત્સેજક નિરોધક તરીકે તેમની ક્રિયા સાથે સંબંધ ધરાવે. હવે કેટલીક દવાઓ એવી પણ છે કે આપણા શરીરમાં જે સારું કાર્ય કરે છે ઉત્સેજકીય વિષનું, ક્યારેક એવું પણ જરૂર પડે કે અમુક ઉત્સેજકો વધુ પ્રમાણમાં આપણા શરીરમાં બની ગયા હોય તો એ ઉત્સેજકને મારવા માટે તમને એવી દવા આપવામાં આવેલી જેથી કરીને એ ઉત્સેજકોનું પ્રમાણ કેવું થઈ જાય? ઘટી જાય. એટલે ઘણી બધી દવાઓ એવી પણ છે કે જે શાના માટે વપરાય છે? ઉત્સેજકીય વિષ માટે. તો આ થઈ ગઈ તમારા ઉત્સેજકની લાક્ષણિકતાઓ. તો આટલી લાક્ષણિકતાઓ આપણે યાદ રાખીશું. કઈ કે એનું કાર્ય વિશિષ્ટ છે. કાર્ય વિશિષ્ટ છે એટલે 1 લાખ અણુઓનું
પ્રક્રિયકમાંથી ઉપજમાં રૂપાંતર કરે। એક ઉત્સેચકનું કાર્ય બીજો ઉત્સેચક ના કરી શકે। ઉત્સેચક 298 થી 300 ડિગ્રી કેલ્વિન તાપમાને ટકી શકે। એની pH 5 થી 7 ના ગાળામાં જ હોય। ઉત્સેચકો છે એ ઉત્સેચકોની સાથે શું સંકળાયેલા છે? સહ ઉત્સેચકો અને ઉત્તેજકો સંકળાયેલા છે। જ્યારે છેલ્લે આપણે કયું સૂત્ર લખ્યું? નિરોધકોનું સૂત્ર લખ્યું છે। પદાર્થ ઉત્સેચકની સક્રિયતામાં ઘટાડો કરે છે એને ઉદ્દીપકીય વિષ કહેવાય છે। કેટલીક ઔષધો પણ એવી છે કે જેને શરીરમાં શાના માટે દાખલ કરવામાં આવે છે? ઉદ્દીપકીય વિષ માટે દાખલ કરવામાં આવે છે। તો આ આપણી થિયરી થઈ ગઈ ઉત્સેચકીય ઉદ્દીપનની લાક્ષણિકતા। હવે સૌથી ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન આવે છે ઉત્સેચકીય ઉદ્દીપનની ક્રિયાવિધિ, જેને તાળું ચાવી મોડેલ પણ કહેવામાં આવે છે। એટલે આ પણ પ્રશ્ન પરીક્ષામાં વારંવાર પૂછાય છે, એટલે આ પ્રશ્ન આપણે બરાબર સમજી લઈએ। અને ખૂબ જ સરળ પ્રશ્ન છે, ઝડપથી તમને આવડી જાય એવો પ્રશ્ન છે। ઉત્સેચકીય ઉદ્દીપનની ક્રિયાવિધિ, આ પ્રશ્નનું નામ શું છે? ઉત્સેચકીય ઉદ્દીપનની ક્રિયાવિધિ, જેનું બીજું નામ શું પૂછાય? તાળું ચાવી મોડેલ। ક્રિયાવિધિ દ્વારા તાળું ચાવી મોડેલ દ્વારા ઉત્સેચકની ક્રિયાવિધિ સમજાવો। એટલે પ્રશ્ન બે રીતે પૂછાય। ઉત્સેચકીય ઉદ્દીપનની ક્રિયાવિધિ સમજાવો। ઉત્સેચકીય ઉદ્દીપનની ક્રિયાવિધિ સમજાવો, અથવા તાળું ચાવી, યાદ રાખજો, સમજાવો, અથવા તો તાળું ચાવી મોડેલ શબ્દ વાપર્યો છે। તો તાળું ચાવી મોડેલ દ્વારા શું સમજાવવાનું છે? ઉત્સેચકીય ઉદ્દીપનની પ્રક્રિયા। તાળું ચાવી મોડેલ દ્વારા ઉત્સેચકીય ઉદ્દીપન પ્રક્રિયાઓ સમજાવો। આગળ મેં કીધું છે તેમ દરેક ઉત્સેચક કેવો હોય? વિશિષ્ટ હોય। એટલે પહેલા તમારા મગજમાં ક્લિયર રાખવાનું કે તમે જે ચાવી દોરવાના છો એ ચાવી એ તમારો શું છે? ઉત્સેચક છે, બરાબર। અહીંયા હું તમને આપણી ચાવી છે, બરાબર। આ ચાવીનો જે ભાગ છે, આ ભાગ આપણા માટે ચાવી એ મારો શું છે? ઉત્સેચક છે। શું છે? ઉત્સેચક, બરાબર। આ એનું જે સક્રિય સમૂહ વાળો ભાગ છે, એની સાથે એના જેવું જ આકાર ધરાવતું આ મારું તાળું છે, બરાબર। તાળીને આપણે શું કહીશું? પ્રક્રિયાર્થી। અને શું કહેવાય? પ્રક્રિયાર્થી, મારો પ્રક્રિયાર્થી છે, જેને ઇંગ્લિશમાં શું કહીશું? એસ, પ્રક્રિયાર્થી। એને અવસ્તર પણ કહેવાય। પ્રક્રિયાર્થી ઇંગ્લિશમાં સબસ્ટેન્સ કહેવાય। એટલે તાળું એ મારો એસ છે અને ઉત્સેચકને ઇંગ્લિશમાં એન્ઝાઇમ્સ કહેવાય, એટલે ઈ છે। તો પહેલી વસ્તુ તમારે શું યાદ રાખવાનું કે અહીંયા ઉત્સેચક એ શું છે? ચાવી છે। પછી તાળું એ મારું શું છે? પ્રક્રિયાર્થી। પછી બંને તાળામાં જ્યારે તમે ચાવી લગાવો તો એ ચાવી એ તાળાની હોય ને તો જ તાળું ખુલે। બાકી મારા ઘરની ચાવીથી લઈને આ સ્કૂલનું તાળું ખોલવા જાઉં તો ખુલે ના ખુલે। કેમ ના ખુલે? કારણ કે આ જે પ્રક્રિયાથી તમને દેખાય છે એની પાસે શું છે? સક્રિય સ્થાન છે। તમને દેખાય છે સક્રિય સ્થાન, અને એ સક્રિય સ્થાનમાં જો ઉત્સેચકની છિદ્રાળ સપાટી બંધ બેસે ને તો અને તો જ તાળું ખુલે। ધેટ મીન્સ કે દરેક ઉત્સેચક કેવો છે? વિશિષ્ટ છે। એ ઉત્સેચક જો યુરેજ ઉત્સેચક હોય તો યુરિયાનું જ વિઘટન કરે। યુરેજ ઉત્સેચક દ્વારા હું લિપિડનું ઉત્સેચક કરાવું તો એ થશે નહીં। એનો મતલબ કે મારા ઘરના તાળાની ચાવી દ્વારા હું સ્કૂલના તાળાને ખોલી શકું નહીં, કારણ કે એ ચાવી એના જેવો આકાર ધરાવતી નથી। તમે જે ચાવી લીધી છે, તમે જો આ ચાવીનો આવો જે આકાર છે ને, તો તાળામાં એવો ખાંચો છે અને ખાંચાને આપણે શું કીધું છે? એનું સક્રિય સ્થાન કહ્યું છે, બરાબર। તો તાળું જે છે એને આપણે શું કહીશું? પ્રક્રિયાર્થી। અને પ્રક્રિયાર્થી પાસે શું છે? સક્રિય સ્થાન। અને એ સક્રિય સ્થાન સાથે જ્યારે પેલા ઉત્સેચકની છિદ્રાળ સપાટી બંધ બેસે ત્યારે આવું મધ્યવર્તી સંયોજન બનશે। અને મધ્યવર્તી સંયોજન ક્યાંક તમારું મધ્યવર્તી સંયોજન બનશે। અને એ મધ્યવર્તી જે સંયોજન છે એ મધ્યવર્તી સંયોજન આપણે સંકીર્ણ સંયોજન બનાવશે, બરાબર। એને આપણે એની સાથે આવી રીતે જોઈન કરી દઈએ। આ મારું તાળું એની સાથે બંધ બેસી ગયો, એટલે આ ઈ છે અને આ મારો એસ છે, પ્રક્રિયાર્થી। બંને ભેગા થઈને શું બનાવ્યું? ઈએસ, જેને કેવું કહેવાય? મધ્યવર્તી સંયોજન કહેવાય। એટલે બીજા તબક્કામાં શું બન્યું? મધ્યવર્તી સંયોજન। જેવી તમે
ચાવીને તાળામાં નાખો છો અને તમે ફેરવો એટલે પેલા સક્રિય સ્થાનનો શું બદલાઈ જાય? આકાર બદલાઈ જાય. આમાં બંધ બેસે છે ધેટ મીન્સ આ તાળું એ જ ચાવીનું છે અને જેવી તમે ચાવીને ફેરવશો એટલે અંદરના જે પ્રક્રિયાર્થીના આકારમાં છે કારણ કે ઉત્સેચકની સપાટી પર શોષાઈ ગયો એટલે પ્રક્રિયાર્થીના આકારમાં ચેન્જ થશે અને ચેન્જ થશે એટલે આપણને ઉત્સેચક હતો એવો ને એવો પાછો મળશે. બરાબર, ઉત્સેચક પાછો મળશે અને પ્રક્રિયકનું શેમાં રૂપાંતર થઈ જશે? નિપજમાં. હવે મારું તાળું ખુલી ગયું છે, બે ટુકડા થઈ ગયા, તાળું મારું ખુલી ગયું છે એટલે આ તાળું ખુલી ગયું એટલે આપણને શું મળ્યું? નિપજ મળે છે. એટલા માટે એને શું કહેવાય છે? તાળું ચાવી મળેલ કહેવામાં આવે છે. એટલે બહુ સરળતાથી તમે સમજી શકો કે ચાવી એ મારો ઉત્સેચક છે, તાળું એ મારો પ્રક્રિયાર્થી છે જેને અવસ્તર પણ કહેવાય અને પ્રક્રિયાર્થી છે એટલે ઇંગ્લિશમાં એને સબસ્ટેન્સ કહેવાય, ઉત્સેચકને ઇંગ્લિશમાં એન્ઝાઇમ્સ કહેવાય. પ્રથમ તબક્કામાં જ્યારે તમે ઉત્સેચકને પ્રક્રિયાર્થીના સક્રિય સ્થાન સાથે જ્યારે બંધ બેસિત કરો છો ત્યારે એને વચ્ચે શું બને છે? મધ્યવર્તી સંયોજન બને છે. આ મધ્યવર્તી સંયોજન બન્યા પછી તરત ઝડપી આ તબક્કો ધીમો છે અને બીજા ઝડપી તબક્કામાં તરત શું ઉત્પન્ન થાય છે? ઉત્સેચકો પાછા મળે છે અને આપણને શું પાછું મળે છે? નિપજો પાછું મળે. એટલે આ પ્રક્રિયા કેટલા તબક્કામાં થઈ? બે તબક્કામાં થઈ. પ્રથમ તબક્કામાં પ્રક્રિયાર્થી અને ઉત્સેચકનું શું થાય છે? જોડાણ થાય છે. એટલે આ પ્રક્રિયા બે તબક્કામાં થાય. પ્રથમ તબક્કામાં પ્રક્રિયાર્થી S અને ઉત્સેચક જોડાઈને પ્રક્રિયાર્થી S અને ઉત્સેચક E જોડાઈને શું બનાવે છે? મધ્યવર્તી સંયોજન. મધ્યવર્તી સંયોજન ES બનાવે છે. આ પહેલો મુદ્દો. પછી બીજા મુદ્દામાં આ જે સક્રિય સંકીર્ણ મધ્યવર્તી સંયોજન બન્યું છે એ મધ્યવર્તી સંયોજન બીજા તબક્કામાં શું કરે છે? બીજા ધીમા તબક્કામાં મધ્યવર્તી સંયોજનમાંથી ઈ નિપજ છૂટી પડે છે. બરાબર, નિપજનું નિર્માણની પ્રક્રિયા થાય. તો નિપજના નિર્માણની પ્રક્રિયા એટલે નિપજના નિર્માણની પ્રક્રિયા થાય છે. નિપજના નિર્માણની પ્રક્રિયા થાય છે એટલે કે મધ્યવર્તી સંયોજન ES માંથી નિપજ બને છે અને ઉત્સેચક આપણને મૂળ અવસ્થામાં પાછો મળે છે. મૂળ અવસ્થામાં શું મળે છે? પાછો મળે છે. આપણે આ યાદ રાખીશું. હવે આપણે આને સમજવાનો પ્રયત્ન કર્યો. આપણે આનું વર્ણન લખવું હોય તો શું લખી શકાય કે ઉત્સેચકોના કલેક્ટિવ કણોની જે સપાટી છે એ આપણે શું લખીશું? પહેલા મુદ્દામાં કે જે ઉત્સેચકો છે એ ઉત્સેચકોની સપાટી જે છે, ઉત્સેચકોના કલીલ કણોની સપાટી અથવા તો ઉત્સેચકની સપાટી લખો તો ચાલે. ઉત્સેચકોની જે સપાટી છે એ સપાટી વિશિષ્ટ પ્રકારની છે. વિશિષ્ટ પ્રકારની એટલે કેવી હોય છે? છિદ્રાળુ હોય છે. આ છિદ્રાળુ કેવો હોય છે? લાક્ષણિક હોય છે. ઉત્સેચકની સપાટી કેવી હોય? છિદ્રાળુ હોય છે. કેવી હોય છે? છિદ્રાળુ હોય છે. અને આ છિદ્રો કેવો આકાર ધરાવે છે? લાક્ષણિક આકાર ધરાવે. તમે જોઈ શકો છો લાક્ષણિક આકાર ધરાવે છે. તમારી ચાવી હોય ને, ચાવીમાં ચોક્કસ પ્રકારનો આકાર હોય, આ લાક્ષણિક આકાર કહેવાય. આ લાક્ષણિક આકાર જેવો જ જો તાળામાં આકાર હોય ને તો જ તાળું અને ચાવી એમાં બંધ બેસે, હા, નકર ના બેસે. એટલે અહીંયા વાક્ય ખાસ અગત્યનું કે ઉત્સેચકોની સપાટી કેવી હોય? છિદ્રાળુ. અને આ છિદ્રો જે છે એ શું ધરાવે છે? વિશિષ્ટ પ્રકારનો આકાર ધરાવે છે. અને એ આકાર તરીકે કયા ક્રિયાશીલ સમૂહ હોય છે? NH2 CH2. આ ઉત્સેચક હોય એની સપાટી પર કોણ ચોટેલું હોય? NH2 COOH SO3H જેવા ક્રિયાશીલ સમૂહ ચોટેલા હોય, જેને આપણે શું કહીશું? વિશિષ્ટ સમૂહ કહીશું. અને આ વિશિષ્ટ સમૂહ સાથે જ્યારે પ્રક્રિયાર્થીનું સક્રિય સ્થાન જોડાય છે ત્યારે મુદ્દા નંબર 3, આ વિશિષ્ટ સ્થાન સાથે એટલે ઉત્સેચકની આ સપાટી સાથે પ્રક્રિયાર્થીના સક્રિય સ્થાનનું ઉતરણ થાય. ઉતરણ એટલે એની સાથે બંધ બેસે. તો ઉતરણ થાય છે ત્યારે જેમ તાળામાં ચાવી નાખીને તાળું ખુલે છે એમ અહીંયા પણ શું બનશે? મધ્યવર્તી સંયોજન બને છે. મુદ્દા નંબર 3 ફરીથી રિપીટ કરું છું કે ઉત્સેચકો કેવા હોય છે? છિદ્રાળુ હોય છે. અને આ છિદ્રો કેવો આકાર ધરાવે છે? વિશિષ્ટ આકાર ધરાવે છે. અને આ વિશિષ્ટ આકાર તરીકે ઉત્સેચકમાં કયા સમૂહ ચોંટાડેલા છે? NH2 COOH SH વગેરે સમૂહ હોય છે.
અને આ ઉત્સેચકની જ્યારે સપાટી ઉપર પ્રક્રિયાર્થીનું જે સક્રિય સ્થાન છે એ સક્રિય સ્થાન જોડાય છે ત્યારે શું બને છે? મધ્યવર્તી સંયોજન બને છે. અને ત્યાર પછી ચોથા મુદ્દામાં લખીશું કે આ મધ્યવર્તી સંયોજનમાંથી પછી ઝડપી તબક્કામાં ઉત્સેચક મૂળ અવસ્થામાં પાછો મળે છે અને પ્રક્રિયાર્થીનું શેમાં રૂપાંતર થાય છે? નિપજમાં રૂપાંતર થાય છે. આ પ્રક્રિયા બે તબક્કામાં થાય છે. આ પ્રક્રિયા બે તબક્કામાં થાય છે જે નીચે પ્રમાણે મેં લખી છે. પ્રથમ તબક્કામાં પ્રક્રિયાર્થી S અને ઉત્સેચક E જોડાઈને મને કયું સંકીર્ણ આપે છે? ES સંકીર્ણ આપે છે. બીજા તબક્કામાં આ ES સંકીર્ણમાંથી E મુક્ત થાય છે અને S નું રૂપાંતર શેમાં થાય છે? નિપજમાં થાય છે, જેને આપણે શું કહીશું? ઉત્સેચકીય ઉદ્દીપન પ્રક્રિયા. તો આ આજનો વેરી મોસ્ટ ક્વેશ્ચન છે. ઉત્સેચકીય ઉદ્દીપન પ્રક્રિયાઓ સમજાવો, ખાસ તમે તૈયાર કરજો. ત્યાર પછી તમને કોઠો આપેલો છે, કોષ્ટક આપેલું છે કે ઉદ્યોગોમાં કયા કયા ઉદ્દીપકો વપરાય છે. તો પહેલું આપેલું છે એમોનિયા. એમોનિયા તો બધાને જ ખબર છે, એમોનિયા વાયુની બનાવટ બધાને જ ખબર છે કે એના માટે આપણે લોખંડના ભૂક્કાનો ઉપયોગ કરીએ છીએ, બરાબર. પણ મેં તમને કહ્યું હતું કે પ્રવર્ધક વપરાય કયો? મોલિબ્ડેનમ. આ તમારે યાદ રાખવાનું છે કે જ્યારે આ પ્રક્રિયાનો ઝડપથી વેગ વધારવો હોય તો કયો પદાર્થ વપરાય છે? મોલિબ્ડેનમ. એટલે એને આપેલું છે કે આયનની સાથે પ્રવર્ધક તરીકે મોલિબ્ડેનમ વપરાય છે. 212 દબાણ હોય છે. 723 થી 777 ડિગ્રી કેલ્વિન હોય છે. હાલમાં આયર્ન ઓક્સાઇડ, પોટેશિયમ ઓક્સાઇડ અને એલ્યુમિનાનું મિશ્રણનો પણ ઉપયોગ કરવામાં આવે છે. અત્યારે તો એમોનિયા વાયુનું ઉત્પાદન કરવું હોય ને તો FeO એટલે આયર્ન ઓક્સાઇડ, પોટેશિયમ ઓક્સાઇડ અને એલ્યુમિના એ બધાના મિશ્રણનો ઉપયોગ કરવામાં આવે છે. ખાલી એટલો લોખંડ નહીં પણ આ બધાના મિશ્રણનો ઉપયોગ શેના માટે? પ્રવર્ધક તરીકે કરવામાં આવે છે. પછી બીજી પ્રક્રિયા આપી છે ઓસ્વાલ્ડની ઓસ્વાલ્ડ વિલગન પદ્ધતિ, જેમાં નાઇટ્રિક એસિડનું ઉત્પાદન આપેલું છે. તો આ નાઇટ્રિક એસિડના ઉત્પાદન માટે આપણે કયો ઉત્સેચક વાપરીએ છીએ? પ્લેટિનાઇઝ એસ્બેસ્ટોસનો ઉપયોગ કરીએ છીએ ઉદ્દીપક તરીકે, બરાબર. પછી એવી રીતે સલ્ફ્યુરિક એસિડનું આપણે શીખી ગયા છે. સલ્ફ્યુરિક એસિડની અંદર SO2 વાયુમાંથી SO3 વાયુ બનાવવા માટે કયા નો ઉપયોગ કરીએ છીએ? વેનેડિયમ પેન્ટોક્સાઇડ. વેનેડિયમ પેન્ટોક્સાઇડ ના હોય તો તમે પ્લેટિનમનો પણ ઉપયોગ કરી શકો છો. તો આપણે યાદ રાખીશું MCQ માટે. એમોનિયાનું રૂપાંતર કરવા માટે લોખંડના ભૂક્કામાં પ્રવર્ધક તરીકે શું વપરાય? મોલિબ્ડેનમ. એવી રીતે તમારે નાઇટ્રિક એસિડમાં શું વપરાય? પ્લેટિનમ અને એસ્બેસ્ટોસ. એવી રીતે SO2 વાયુનો સંપર્ક વિધિ કીધી છે. લેડ ચેમ્બર નહીં, લેડ ચેમ્બરમાં એકલો પ્લેટિનમ વપરાય અને આમાં શું વપરાય છે? વેનેડિયમ પેન્ટોક્સાઇડ વપરાય. તો આજનો આટલા 3 ટોપિક આપણે ત્યાં તૈયાર કરવાના છે. એમાં એક અગત્યનો પ્રશ્ન છે ઉત્સેચકીય ઉદ્દીપન પ્રક્રિયા સમજાવો અને બીજો અગત્યનો પ્રશ્ન છે ઉત્સેચકીય ઉદ્દીપનની લાક્ષણિકતાઓ. રાઈટ. તો આપણે 3 પ્રશ્નો આપણે તૈયાર કરીશું અને હોમવર્ક મને સેન્ડ કરજો.